વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવતા નારાજગી જોવા મળી। કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે તેવું વિક્રમ ઠાકોરનું કહેવું છે। દરેક સમાજના લોકોને બોલાવીને સન્માન કર્યું તે સારી વાત છે। ઠાકોર સમાજના કલાકારને કેમ ન બોલાવવામાં આવ્યા? ઠાકોર સમાજમાંથી કોઈને ન બોલાવ્યા એનું દુઃખ થયું। ઠાકોર સમાજના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ તેવું વિક્રમ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। તો દરેક સમાજના લોકોને બોલાવ્યા પણ ઠાકોર સમાજની ક્યાંક અવગણના થઈ છે એ પ્રકારની લાગણી છે વિક્રમ ઠાકોરની। વિક્રમ ઠાકોરનું કહેવું છે કે ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર ત્યાં હાજર નહોતા। ગઈકાલે જે રીતે વિધાનસભામાં તમામ જે ગુજરાતી કલાકારો છે, પ્રમુખ ગુજરાતી કલાકારો છે, તેઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમાં વિક્રમ ઠાકોર પોતે નહોતા, અન્ય કોઈ ઠાકોર સમાજના કોઈ કલાકાર ત્યાં નહોતા। એટલા માટે આ મનદુખ ક્યાંક થયું છે અને વેદના તેમની છલકાઈ છે તેમના શબ્દોમાં અને તેમને એ વાંધો નથી કે સન્માન કર્યું તે ખૂબ સારી વાત છે, પણ સાથે સાથે એ સન્માનને લઈને તેમણે સવાલો પણ કર્યા। સીધો સવાલ તેમણે કર્યો છે કે ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવ્યા અને જેને લઈને તેમણે દુઃખની લાગણી વ્યક્ત કરી છે। ગુજરાતના સુપરસ્ટાર કહેવાય અને લોકપ્રિય કલાકાર છે વિક્રમ ઠાકોર। તેમણે તાજેતરમાં જ જ્યાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોનું સન્માન જે કરવામાં આવ્યું અને આ સન્માન સમારોહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ તેઓ થયા છે। ઠાકોર સમાજના કલાકારોને કેમ ન બોલાવ્યા? સીધો સવાલ સરકારને સોશિયલ મીડિયા મારફત વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે અને એક લાઈવ કાર્યક્રમ દરમિયાન તેમની પોતાની જે નારાજગી હતી તે તેમણે આ રીતે રજૂ કરી છે કે આવું શા માટે? વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના જે અગ્રણીઓ છે તેમને આગળ આવવા માટે પણ કહ્યું છે। ગઈકાલે વિધાનસભામાં આ એ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, તસવીર આપને બતાવી રહ્યા છે। નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા તમે ના બોલાવ્યા। એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો। કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે કે ચલો બી મને બોલાવે ના બોલાવે, એ બે નંબરની વસ્તુ છે। કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે। તો વિક્રમ ઠાકોરનું દુઃખ છલકાયું છે અને તેમની વેદના તેમના શબ્દોમાં જોવા મળી છે। ઠાકોર સમાજના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ તેવી પણ તેમણે સીધી ટકોર કરી છે। જ્ઞાતિ જાતિ કલાકારની હોય નહીં। આપણે કીધું એમ વિક્રમભાઈ આવું કીધું તો વિક્રમભાઈ તો આપણે ગુજરાતી લોકસંગીતના બહુ પહોંચમાં લઈ ગયા છે। લોકસંગીતને આપણું ગૌરવ છે એટલે પણ એમને જે વાત કરી છે એ શું કામ મને ખ્યાલ નથી, પણ કલાકારની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી। કોઈ નેતા નથી। તો વિક્રમ ઠાકોર અને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે નિવેદન પર પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર ફોન લાઈન પર છે। વિક્રમભાઈ, સ્વાગત છે TV9 પર। સૌથી પહેલો સવાલ, સીધો સવાલ મારે આપને એ કરવો છે, આપનું વ્યક્તિગત આ દુઃખ છે, વ્યક્તિગત તમારી આ વેદના છે કે સમાજની છે? પહેલા એ કહો। વ્યક્તિગત વેદના હોય તો વર્ષો પહેલા મેં ગમે તે મીડિયા દ્વારા કે મારી વેદના મેં કીધી હોત, કેમ કે ઘણા એવા બધા બનાવો બન્યા છે મારી જોડે મારા વ્યક્તિગત કે મેં ત્યાં સુધી સોશિયલ મીડિયા સામે કીધા જ નથી, પણ આ વ્યક્તિગત નથી, આ મારા સમાજની વાત હતી, એટલા માટે મેં લાઈવ થયો હતો। જેટલા પણ કલાકારો ત્યાં તમે જોયા, તમને શું લાગતું હતું વિક્રમભાઈ, કોણ કોણ આમાં નહોતું કે એમાં હોવા જોઈતા હતા? મારે જાતિગત એ બાબતો હજી નથી એમાં પડવું, ઇન જનરલ મારો સવાલ છે, કયા કયા ત્યાં કલાકારોની હાજરી હોવી જોઈતી હતી તમારા મતે?
હું માનું છું ઘણા બધા કલાકારો, બીજા સમાજના બી ઘણા બધા કલાકારોની હાજરી હોવી જોઈતી હતી. જેમ અને કે એમાં ઘણા બધા મારા ખ્યાલથી ચૌધરી સમાજના બી કોઈ કલાકાર નહોતા, સારા કલાકાર, પટેલ સમાજમાં બી સારા કલાકાર છે, બીજા ઘણા બધા સમાજના સારા કલાકાર છે. તો એવું બી બની શકે ચલો બી બધા સમાજના કલાકારને ના બોલાવી શકીએ, એટલું પેલું હોય તો એવું બી બોલી શકે, કેમ કે એ બધા બોલાવા જાય તો સંખ્યા વધી જાય, એ વસ્તુ બી સાચી છે એમની, એવું બી બની શકે. પણ વસ્તુ એ છે, જયારે આ સોશિયલ મીડિયા પર આ બધું થયું, મેં જોયું ફોટોઝ ને બધું જોયું, તો મેં કીધું બરાબર છે, સારી વાત કહેવાય, આપણા બધા કલાકારોનું સન્માન કરે છે, મોટા સારા કલાકાર છે, સન્માન કરે, બહુ સારી વસ્તુ કહેવાય. પછી મને બધા અમારા સમાજના આગેવાનોના, અમારા ચાહકોના બધા મારા પર ફોન આવ્યા. મને કીધું કે ભાઈ તમને હતું આમંત્રણ, કદાચ નતું આમંત્રણ તો નતું, કદાચ હોય તો કદાચ ફોન બંધ હોય તો કદાચ કોન્ટેક્ટ કરવાનો કર્યો બી હોય, ના થયો એવું બની શકે કદાચ. પણ એવું બી છે કે જે સંચાલન કરનારા જે છે બધા, બરાબર, એ બધાને તો મારું ઘર જોયું, મારી ઓફિસ જોઈ, બધા ઓફિસના નંબર છે, મારા નંબર છે, મારો નંબર ના લાગે તો બીજા મારા સંબંધીનો નંબર છે, બરાબર. તો એ લોકો જો નંબર તો મારો હોય તો કોન્ટેક્ટ તો થઈ શકે. ચલો એ વાત જવા દો, મારી વાત જ નથી આમાં. મને બોલાયો ના બોલાયો એનાથી મારે કોઈ, હવે તો ઘણા બધા એવોર્ડ, બધા ફંક્શન હોય છે, બધા ઘણી બધી મોટી ઇવેન્ટ હોય છે, એમાં બી પહેલાની વાત કરું છું, એ લોકો બોલાવતા નતા, બરાબર. ભાજપની વાત નથી કરતો હું, જનરલ બધાની વાત કરું છું હું. જે આ બધા એટલે અમારા કલાકારોમાં મેન વસ્તુ, કલાકારોમાં એક એ થઈ ગયું છે, વાડા પડી ગયા છે, બધાના અલગ પેલા થઈ ગયા છે. તમને કેમ એવું લાગે છે કે ફાટા પડી ગયા છે, જૂથ પડી ગયા છે, આવું તમે કીધું? અરે મેં તો કીધું મારો તો વર્ષોનો અનુભવ છે, પણ મારો પર્સનલ અનુભવ હતો એટલે મેં કોઈને શેર કર્યો નતો, બરાબર. જેમ કે ઘણા બધા એવોર્ડ ફંક્શન હોય, એમાં મને કહેવામાં આવે કે ભાઈ તમને એવોર્ડ આપવામાં આવશે, ને આખી રાત બેહાય રાખે પબ્લિકને, એટલે એના માટે છેલ્લે પછી 2-3 શરૂઆતની વાત કરું તો 2-3 એવા ફંક્શન મેં એવું થયું, મને એવોર્ડ ના મળ્યો. પછી મેં એવોર્ડમાં જવાનું છોડી દીધું. મને ખબર પડી કે આ બધી પોલિટિક્સ વાળી વસ્તુ છે, આ બધું ખરીદેલા એવોર્ડની વાત છે, એમાં આપણે પડવું નહીં. મારો ઓડિયન્સ, મારો ચાહક વર્ગ છે, મારો સમાજ છે, એ જ મારો એવોર્ડ છે. એટલે એ મારી પર્સનલ વસ્તુ હતી, એટલે મેં કદી જિંદગીમાં કોઈને બહુ શેર નથી કર્યું. પણ આ મને કીધું કે ભાઈ બધા ઘણા બધા ચાહકો, મારા સમાજના તો ખરા, બીજા બધા સમાજના બધા ચાહકોએ મને કીધું કે ભાઈ આટલો આ બધા કલાકાર, મોટા કલાકાર, તમે તો સુપરસ્ટાર છો, તમને કેમ નહીં બોલાયા? એ વસ્તુ એમની વાત છે, બોલાવે ના બોલાવે તો એમનો વિષય છે, નહીં બોલાય તો નહીં બોલાય, એમાં કઈ મોટી વાત નથી, બરાબર. બીજા બધા કલાકારો બોલાય છે, બધા સારા કલાકાર છે, બહુ સારી વાત છે. પણ મને સમાચાર મળે કે આમાંથી ઠાકોર સમાજનો એક બી કલાકાર નથી, બરાબર. તો મને ત્યારે દુઃખ થયું મને કે ભાઈ એવું કેમ? ઠાકોર સમાજનો આટલો મોટો બહોળો સમાજ છે, આટલા સારા ઠાકોર સમાજના કોઈ એકલા લવ સોંગ ગાતા એવા કલાકારો નથી, બહુ સારી સંતવાણી કરે એવા કલાકારો છે, ભાઈ સારા હાસ્ય કલાકાર છે, આર્ટિસ્ટ છે, ફિલ્મ આર્ટિસ્ટ કલાકારો છે, સાહિત્ય કરે એવા સારા કલાકારો છે. તો આટલા બધા અસંખ્ય અમારા ઠાકોર સમાજના કલાકારો છે. તો આ લોકોએ જે આયોજન કર્યું, એ લોકોએ ઠાકોર સમાજનો એક વ્યક્તિ એમને ના દેખાયો. સરકારની જાણ બહાર જવા દો, બરોબર. સરકારને ખબર નહીં હોય, આયોજન તો સરકારે આ લોકો સોંપી દીધું કે તમે બોલાવી લેજો તમારી જે કલાકાર, બરાબર. તો જયારે આ લોકોએ લિસ્ટ બનાવ્યું છે કે જયારે મિટિંગ કરી છે આ બધા કલાકારો બોલાવો, તો બધા કલાકાર, બધા મોટા કલાકારો નવરાત્ર બેઠા નહીં હોય કે તમે આજે ફોન કોણ કાલે આવી જાય. 2-4 દિવસ પહેલા તો આ બધું આયોજન કર્યું છે ને. એ વખતે અમારા સમાજના જ નેતાઓ અંદર છે, આપણા ભાજપ સરકારમાં છે, બરાબર. સાચી વાત છે વિક્રમભાઈ, તમે કોઈ નોંધ એ વખત નહીં લીધી હોય એમ કહું છું. હા, તમે જે વાત કરી રહ્યા છો બિલકુલ સાચી હશે આપના દ્રષ્ટિએ, આપના મતે. નવઘણજી ઠાકોર સાથે તમારી વાત થઈ હતી? ત્યાંના બીજા કોઈ નેતા સાથે, ધારાસભ્ય સાથે વાત થઈ હતી? નવઘણજી જોડે વાત થઈ હતી મારે. હા, શું વાત થઈ હતી આ બાબતે? આ બાબતે જ વાત થઈ હતી. મને એમ કીધું ભાઈ તમને બોલાય, તમે કોણ આવી? મને તો બોલાયો નથી, અથવા તો કદાચ ફોન બંધ લાગ્યો નહીં, પણ મેં એ બી કીધું કે ફોન ના લાગે, એવું બની ના શકે, મારો ફોન ના લાગે તો ગમે ત્યારે ફોન તો મારો કોન્ટેક્ટ તો થઈ શકે. પણ કદાચ નહીં બોલાવે તો 2 નંબરની વસ્તુ છે. પણ કે તમને નહીં બોલાય તો વાંધો નહીં, પણ આપણા ઠાકોર સમાજને કોઈ બી કલાકારને નથી બોલાવ્યો, એના માટે તમારે શું કેવું છે? એટલે મને દુઃખ લાગ્યું. ચલો ભાઈ, મેં મારું પર્સનલ હોય તો મને કઈ પેલું હતું નહીં, બરોબર, ના બોલાવે ચાલે, પણ મારા સમાજનો કોઈ બી કલાકારને અમને આ લોકોએ નહીં બોલાય, મને એટલું દુઃખ લાગ્યું બસ. ઓકે વિક્રમભાઈ, આપે આપની જે વાતચીત અમારી સમક્ષ રજૂ કરી અને આપે જે આપની વેદના વ્યક્ત કરી તે બદલ આપનો આભાર. વિક્રમ ઠાકોર હતા.